જૂની લોનવાળી ગાડીઓ ચાલુ લોન પર લઈને પછી ગાડીને કબાડીમાં વેચી નાખી ગાડી કટિંગ કરી ગાડીના સ્પેર પાર્ટ વેચી નાખતી ગેંગને રાજુલા પોલીસે પર્દાફાશ કરીને 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે ને 3 આરોપીઓને પકડવાના બાકી હોય, જે અંગે એએસપી વલય વેધે પ્રેસ કોન્ફરન્સ કરી આજે ગાડીને ખરીદી ભંગારમાં વેચી દેનાર આરોપી પકડી પ્રેસ સંબોધી હતી. અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન પોલીસની ગિરફ્તમાં આવતા આ તત્વો છે લોન પર ગાડીઓ લઈ ભંગારમાં સ્ક્રેપમાં વેચીને સ્પેર પાર્ટ વેચી નાખીને કૌભાંડ કરતા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉજેફા આરિફ શેખ, ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી, નાસિર અહેમદ અંસારી અને દીપક નારાયણ ગોહિલ આ કૌભાંડિયા શખ્સોની ટોળકીઓ દ્વારા કોઈને વાહનો વેચી નાખવાના હોય અને ગાડીના હપ્તા ચાલુ હોય તેવા વાહનો ગોતીને તેની થોડી કિંમત આપીને વકીલ મારફતે લખાણ કરાવીને હપ્તા ભરવાની ગેરંટી લઈ પછી વાહનોને કબાડી ભંગારમાં ગાડીઓ કટિંગ કરીને ગાડીઓના સ્પેર પાર્ટ વેચી નાખવાનું કૌભાંડ કરતા હતા. આવી એક ગાડી રાજુલાથી લઈને તેનું લખાણ કરી ગાડીને સ્ક્રેપમાં વેચીને અલગ અલગ સ્પેર પાર્ટ વેચી નાખેલા, જે અંગે રાજુલા પોલીસમાં ગુનો નોંધાયેલ હતો. જે કૌભાંડિયા 6 શખ્સોમાંથી 3 કૌભાંડિયાઓને રાજુલા પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે હજુ પણ અસીલ અલી, અસગર અલી, હુસેન લોટિયા, પંકજ ઉર્ફે બાલા અને ઇસ્માઇલ ઉર્ફે પપ્પલુ ને પકડવાના બાકી હોય, જેમની શોધખોળ પોલીસે શરૂ કરી છે. હાલ સાવરકુંડલા એએસપી વલય વેધે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને સમગ્ર કૌભાંડ અંગેની વિગતો જણાવી હતી. રાજુલા પોલીસ સ્ટેશનમાં 16મી તારીખના રોજ એક છેતરપિંડી તથા કાવતરાનો એક કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ કેસની વિગત એવી રીતની છે કે આમાં એક ઓર્ગેનાઇઝડ એક ગેંગ છે જે લોન જેની ચાલુ હોય એવા ટ્રકવાળા માણસોને પકડીને અને જે ટ્રક વેચવા માંગતા હોય એની સાથે એક બાનાખાટ કરીને કરાર કરે છે, જેમાં લમસમ પહેલા કંઈક રૂપિયા આપવામાં આવે છે. એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે અને એવું એગ્રીમેન્ટ થાય છે કે બીજા બધી લોન અમે ભરી દઈશું, પરંતુ તમે ટ્રક અમને આપી દો. એકવાર ટ્રક પોતે મેળવી લે છે પછી નથી, એ લોકો હપ્તા ભરતા નથી, કાંઈ પોતાનો ફોન બધું બંધ કરી દે છે, બધા ટચમાં નથી રહેતા જેની સાથેથી વેચાણ કરાર કરે છે એની સાથે. અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રકને ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એને ટ્રકનો સ્ક્રેપિંગનો બિઝનેસ હોય એ બધા એ ટ્રકને છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સાઓ વેચી નાખે છે. આ રીતનું એક કૌભાંડ રિલેટેડ એક અરજી અમારે ત્યાં આવી હતી, જેની તપાસ કરતા અમને ખબર પડી કે આમાં આ તો બહુ મોટું કાવતરું છે અને આ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ચાલે છે, જેથી અમે તપાસ કરીને એનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આમાં ગણતરીના કલાકોમાં તમે ટોટલ 3 માણસોની ધરપકડ કરી છે. આ 3 માણસોના નામ છે ઉજેફા આરિફભાઈ શેખ, ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી, દીપકભાઈ ઉર્ફે કાલા નારણભાઈ ગોયલ અને આના સિવાય બીજા 3 માણસો જે અમારા તપાસમાં જેમના નામ ખુલેલ છે અને જેમનો પણ આમાં એક બહુ અહેમ કાવતરામાં જેમની ભૂમિકા છે, એ 3 માણસોના નામ છે અલી અસગર અલી હુસૈન લોટિયા, પંકજ ઉર્ફે બાલા તથા ઇસ્માઇલ ઉર્ફે પપ્પલુ. આ જે ફરિયાદીએ જે ફરિયાદ કરી છે, આ ફરિયાદ પછી અમને અમરેલી, ભાવનગર તથા જુનાગઢ એમ 3 જિલ્લાના 6 થી 7 બીજા એવા માણસો આવેલા છે જે આ જ ગેંગની આ જ મોડસ ઓપરેન્ડીના શિકાર બનેલા છે અને એની પણ તપાસ અત્યારે અહીંયા ચાલુમાં છે કે આ કઈ રીતે કરે છે, ક્યાં રાખે છે અને અલગ અલગ દિશામાં એની તપાસો ચાલુ છે. આજે અહીંયાથી અમે એ જ અપીલ કરવા માંગીએ છીએ કે કોઈ પણ બીજા લોકો આ 3 જિલ્લામાં કે આની બહારના જિલ્લાના કોઈ લોકો આ સેમ ગેંગના જો તમે શિકાર બન્યા હોય કોઈ, તો એ અમારી પાસે આવે અને અમે એમને જરૂરથી મદદ કરશું. અમે જાણવા માંગીએ છીએ કે આ ગેંગે ખરેખર કેટલી આવી રીતની ખરીદીને અને એમનો સ્ક્રેપિંગમાં રાખીને આ કાવતરું કરીને જે છેતરપિંડી કરી છે એનું એક્સટેન્ટ અમે જાણવા માંગીએ છીએ. આ પૂરી કામગીરીમાં જે છે એમાં રાજુલાના પોલીસ ઇન્સ્પેક્ટર કોલાદ્રા સાહેબ તથા પીએસઆઈ એમએફ ચૌહાણ સાહેબ અને એમની ટીમે બહુ સારી ભૂમિકા ભજવી છે અને બહુ સારું તરત જ 3 આરોપીઓને અરેસ્ટ કરેલા છે અને બીજાની તપાસ અત્યારે ચાલુમાં છે. ઓકે.